प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम झलकबेन प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद। આપણી ભાષામાં કહીએ તો શિરામણ અમુક સુંદર સાથને મળ્યું હશે ને અમુકને નહીં પણ મળ્યું હોય, કારણ કે વાગ્યા છે 7 એટલે આપણો એ શિરામણનો ટાઈમ હોય ગુજરાતી સૌરાષ્ટ્રના સુંદર સાથનો, અને એ જ સમયમાં સાથે સાથે આ પરમધામની અમૃતની એક બૂંદ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય સુંદર સાથજી। એટલે પ્રકાશવાણી પ્રકાશ થાય પ્રકરણનું નામ છે લીલા को प्रकाश होना, आत्मा को प्रकाश उपज्यो। चौथું પ્રકરણ એટલે કે લીલા को प्रकाश होना, આપણા હૃદયની અંદર જે લીલાઓ છે વ્રજ રાસ અને જાગણીની એ લીલાઓનો પ્રકાશ થાય। આ પ્રકાશવાણીમાં શું છે, વ્રજ અને રાસની બધી જ દિવ્ય લીલાઓની વાત સદગુરુ મહારાજે કરી છે।
કે તમે રાસને નહીં ભૂલતા, તમે વ્રજને નહીં ભૂલતા, અને વ્રજ અને રાસને નહીં ભૂલશો તો જ તમને જાગણી લીલાની અંદર આનંદ આવશે. જો વ્રજ અને રાસને તમે છોડી દેશો તો જાગણી લીલામાં તમને આનંદ આવશે નહીં, કારણ કે વ્રજ અને રાસ લીલા પ્રેમથી ઓતપ્રોત છે. અને મને ને તમને યાદ અપાવવા માટે સદગુરુ વારંવાર એ કહી રહ્યા છે. તો આવો પ્રથમ ચોપાઈ આપણે ગાયન કરીએ. ના કछु મન में ના કछु ચિત, ના કछु મેરે હૃદય મત, એક વચન સીધા કહ્યા ન જાય, એ તો આયો જૈસે પુર દરિયાય, એ તો આયો જૈસે પુર દરિયાए. हमारी श्री इंद्रावती जी सखी કહે છે કે ના કछु મન में ના કछु ચિત, કે આ દિવ્ય વાણીનું વર્ણન કરવાનું મારા મનમાં પણ વિચાર હતો નહીં, કે મેં વાત ક્યારેય મારા મનમાં પણ લીધી ન હતી કે આ દિવ્ય વાણી આ સંસારમાં આવીને રાજ્ય મને આટલી મોટી શોભા આપશે. કારણ કે જ્યારે પાત્ર બની ગઈ ને ઇન્દ્રાવતી, ક્યારે પાત્ર બની એ મને ને તમને ખબર છે કે તો પાત્ર જ હતી, માત્ર લીલા પૂરતું જ હતું. અને જ્યારે આ દિવ્ય વાણી, આ પ્રકાશ વાણીનું અવતરણ, પ્રકાશ હિન્દુસ્તાનીનું અવતરણ તો ક્યાં થયું છે? અનુપ શહેરની અંદર. પણ આગળ પણ તમે દિવ્ય વાણી, રાસ, પ્રકાશ, સટૃતિ, કલશ છે એ બધી શ્રી 5 નવતનપુરી ધામની અંદર. તો જ્યારે ઇન્દ્રાવતી જ્યારે હબસામાં ગઈ અને એને ખૂબ જ દુઃખ થયું કે આટલી મોટી બદનામી મારા શિરે આવી, તો એને શું ખબર હતી કે હું જાઉં છું બદનામી લઈ અને આવીશ યશ પ્રાપ્ત કરીને, કે આટલો મોટો પરમધામનો દિવ્ય ખજાનો લઈ અને હું બહાર આવીશ? ઇન્દ્રાવતીને ખબર હતી? ના હતી. એટલે એને કીધું કે ના કछु મન મેં ના કछु ચિત, મારા મનમાં કંઈ હતું જ નહીં અને ક્યારેય મેં આવો વિચાર કર્યો ન હતો. ના કछु મેરે હૃદય મત, કે મારી કોઈ એવી મોટી બુદ્ધિ પણ ન હતી, મેં કોઈ દિવસ આવો વિચાર પણ કર્યો ન હતો. એક વચન સીધા કહ્યા ન જાય, પરમધામના સંદર્ભમાં એક લવો પણ બોલી ન શકાય સીધી રીતે. અને મહેર કેવી સદગુરુ મહારાજે કરી કે જુઓ, કે તો આયો જૈસે પૂર દરિયાય, કે દરિયાની જેમ વાણી તરંગ પછી તરંગ ઉઠવા લાગ્યા, કે દરિયો પ્રગટ થયો એક બૂંદમાંથી. કઈ બૂંદ આવી હતી? કે 16 અક્ષરનો મંત્ર એના હૃદયની અંદર વાવ્યો હતો. બોયા બીજ વતન કા સો ઉગ્યા વાહી રસમ. એક બીજ સદગુરુ મહારાજે વાવ્યું હતું, બીજ વચન. સદગુરુ મહારાજના હૃદયમાં રાજ્ય મહારાજે બીજ વચન વાવ્યું અને એ જ બીજ વચન સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીજીના હૃદયમાં વાવ્યું. અને આજે અંકુરિત થઈ અને વૃક્ષ થઈ ગયું કે આયો, એ તો આયો જૈસે પૂર દરિયાય. દરિયાની કિનારે જાઓ તમે તો આપણે તરંગોને, લહેરોને ગણી શકતા નથી. એમ આજે 18,758 વાણી રૂપી દરિયો, કે જો દરિયા મહેર કા જો બાતોની જાહેર દેખત, સબ સુખ દેખત તહા મહેર જીત બસત. સદગુરુ મહારાજની એટલી મોટી મહેર થઈ. ઇન્દ્રાવતી કહે છે કે દરિયાના રૂપમાં વાણી આ સંસારની અંદર આવી. અને હવે એમાં આપણે સુંદર સાચે આપણે ગોતા લગાવવાના છે. એ વાણી તો, આ વાણી તો 108 ઉપનિષદ, 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, બધા જ નો નિચોડ આ વાણીની અંદર છે. હવે આપણે શું મંથન કરશું એમાં? કેસત વાણી મથ કે લેવું જો ઇનકો સાર. બધાના શાસ્ત્રોનું મંથન કરીને તો આ વાણી પ્રગટ થઈ
હવે આની એક એક બૂંદ, એક એક શબ્દ, એક એક અક્ષર પીવાના છે. એટલે જ કીધું લહેરે આવે મહેર સાગર ખૂબી સુખ સમે. લહેર પછી લહેર ઇન્દ્રાવતીના હૃદયમાંથી ઉત્પન્ન થવા લાગી. એ મહેરના સાગર કૃપા નિધાન રાજી મહારાજે એટલી મહેર કરી. ઇન્દ્રાવતીજી કહે છે કે તે આયો જાણે પૂર દરિયાય, કે દરિયાના રૂપમાં પ્રગટ થઈ. શ્રી સુંદરબાઈ ધનીધામ દુલ્હન ઇન્દ્રાવતી પર દયાપૂરન હૃદય બેઠ કહે વચન એ સાત કારણ કિએ સને. કે સુંદરબાઈ રાજજી મહારાજની આહલાદીની શક્તિ શ્યામાજી, અને એ શ્યામાજી સુંદરબાઈ સખીની સાથે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના સ્વરૂપમાં સંસારની અંદર પ્રગટ થયા. ઇન્દ્રાવતી પર પૂર્ણ દયા, સખી શ્રી ઇન્દ્રાવતી ઉપર પૂરેપૂરી દયા થઈ છે. અને કહે છે કે હૃદય બેઠે કહે વચન એ તેમણે મારા અંતઃકરણમાં, મારા હૃદયમાં બેસી બિરાજમાન થઈ અને આ વચન કહેવડાવ્યા છે. સદગુરુએ મારા હૃદયમાં બેસી અને આ વચન કહેવડાવ્યા છે. સુંદર સાથ માટે જ તેમણે સ્નેહપૂર્વક આ કાર્ય કર્યું. કેના માટે? એક શોભા આપી ઇન્દ્રાવતીને, અને સાથે સાથે એક એક સુંદર સાથને, જે 12,000 મોતી છે ને તેને આ મળશે. સદગુરુની કૃપા ક્યાં હોય? શિષ્ય ઉપર હોય. શિષ્ય કેને કહેવાય? કે જે સદગુરુની આજ્ઞા શિરોધાર્ય કરે એને શિષ્ય કહેવાય. એટલે કહે છે अपनापन ऐसे करे हृदय में बैठे वचन कहे हो मेरे राज हो मेरे श्याम. આ શબ્દ સદગુરુ પ્રત્યે આવે કે अपनापन ऐसे करे हृदय में बैठे वचन कहे. કે આ વાણી સંસારની અંદર કહેવા યોગ્ય જ ન હતી. આ વાણી ક્યાંથી આવી છે? નિરાકાર કે પાર થે તિન પાર કે ભી પાર, પરમધામથી આ સંસારમાં વાણી આવી. અને આ વાણી એક લવાને કારણે લક્ષ્મીજી રાણી કઈ કોટ કલ્પાણી એમને પણ મળ્યું ન હતું. ઋષિ મુનિઓ કંદરાઓમાં ને ગુફાઓમાં એક શબ્દ સાંભળવા માટે પોતાના જીવન હોમી દીધા. શરીરના રાફડા થઈ ગયા છતાં આ વાણી એને મળી ન હતી. એક લવો પણ મળી ન હતી. અને ઇન્દ્રાવતી કહે છે કે આયો જૈસે પૂર દરિયાય, કે આપણી ઉપર કેટલી કૃપા કરી કે દરિયાના રૂપમાં પ્રગટ થઈ. અને ત્યારે પ્રગટ નહોતી થઈ, એમનો સમય થયો કલિયુગના અંતિમ ચરણમાં, 28મા કલિયુગના અંતિમ ચરણમાં આ વાણી પ્રગટ થઈ. એટલે કહે છે કે હૃદય બેઠે કહે વચન એ મારા સદગુરુ મારા હૃદયમાં બેસી અને આ વચન કહેવડાવી રહ્યા છે. મારી તાકાત નથી. સદગુરુની કૃપા થઈ જાય ને ત્યારે પછી મોજ અને મોજ જ હોય. તમે જુઓ કેટલી રડી, કેટલો વિરહ કર્યો મારી ઇન્દ્રાવતીએ. અને પછી એને ક્યાં બેસાડી? મહેર સિંહાસન બેઠક મહેર ચંવર સિર છત્ર, સોબત સેના મહેર કી દિલ ચાહે મહેરવા જંત્ર. ક્યાં બેસાડી પછી ઇન્દ્રાવતીને? આ સદગુરુની કૃપા છે. અને ઇન્દ્રાવતી સાથે સાથે આપણા બધા જ સુંદર સાથને આપણા હૃદયની અંદર પ્રકાશ કર્યો આ વાણીએ. સુંદર સાથજી એટલે કહે છે સાથ કારણ કિએ સને, કે ન કહેવાય આ વાણી માયા માહે, પણ સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદય આણી, એ મેં નહેજે કહ્યું જાણી. ઇન્દ્રાવતીજી કહે છે કે આ વાણી સંસારમાં ન કહેવાય પણ મારા સાથ માટે કહેવાણી. અને સાથ ઉપર વિશ્વાસ છે કે સાથ આવશે હૃદય આણી, એ મેં નહેજે કહ્યું જાણી. સાથ એ આ વાણીને પોતાના હૃદયમાં ધારણ કરશે મને વિશ્વાસ છે, એમ ઇન્દ્રાવતી કહે છે. તો આપણે ધારણ કરવાની ને સુંદર સાચી. અમારા સદગુરુ મહારાજની અંતરાત્માની ઈચ્છા છે
કે મારા એક એક સુંદર સાથ આ વાણીમાં કહ્યા પ્રમાણે ચાલે, આ વાણીની ચાલ પ્રમાણે ચાલે, એવા અમારા બંને આદિઓની ઈચ્છા છે. અને ઈચ્છા નહીં, એને વિશ્વાસ છે કે સુંદર સાથ આ વાણી અને વિતક પ્રમાણે ચાલશે. અને આપણે વિશ્વાસઘાત કરવાનો નથી. આપણે સદગુરુના કહેવા પ્રમાણે, કારણ કે આપણે વાણીમાં પણ કહીએ છીએ કે એણે રે પગલે ચાલીએ કાંઈ પગલા, એ પ્રમાણ કયા પગલા આપણે ભરશું કે આપણા બંને હાદીએ ભર્યા, આપણા સદગુરુએ ભર્યા, આપણી બ્રહ્મ સૃષ્ટિ લાલદાસજી કેશવદાસ મહારાજ મહારાજા છત્રસાલે ભર્યા, એ પગલા આપણે ભરશું તો આપણા સદગુરુ મહારાજ ખૂબ ખુશ થશે. આગળ કહે, વચન એક કહેતે ઇન પર, હમ ઘરો જાય કે લેસી ખબર, અદ્રષ્ટ હોય કે કહે વચન, સાથજી દ્રઢ કર લીજો મન. કે સદગુરુ વચન એક કહેતે ઇન પર, કે કહ્યા કરતા હતા સદગુરુ મહારાજ, કહેતા જ હતા કે મારા દર્શન કરવા હોય તો ઇન્દ્રાવતીના હૃદય ધામની અંદર તમે મારા દર્શન કરજો. હમ ઘરો જાય કે લેસી ખબર. હવે હું પોતાના વચનો અનુસાર કે મારા વચન અનુસાર ઇન્દ્રાવતીના હૃદયમાં અદ્રષ્ટ રૂપે બિરાજમાન થઈ અને આ વચન કહેવડાવી રહ્યો છું. સાથજી દ્રઢ કર લીજો મન, કે સુંદર સાથજી આથી તમે આ વચનો દ્રઢતા પૂર્વક ગ્રહણ કરો. ઇન્દ્રાવતીના હૃદયમાં સદગુરુ છે. કેને દર્શન થાય છે? બધા જ ને. આ વચન સદગુરુના તારતમ સંસારમાં પ્રગટ કરવા વાળા અમારા સદગુરુ, અને એ જ સદગુરુ પોતાની પાંચ શક્તિ સહિત આજે ઇન્દ્રાવતીના હૃદયધામની અંદર બિરાજમાન છે. એટલે જ કહેવાય કે હકીકતમાં ત્રણો ગાદી, એક સ્થાન રૂપાત્મક ગાદી, એ પણ અમારા સદગુરુની ગાદી શ્રી પાંચ નવતનપુરી ધામ. શક્તિ રૂપાત્મક ગાદી શ્રી પાંચ મહામંગલપુરી ધામ, એ પણ અમારા સદગુરુ મહારાજની જ ગાદી છે. અને વસ્તુ રૂપાત્મક ગાદી શ્રી પાંચ પદ્માવતીપુરી ધામ, એ પણ અમારા સદગુરુ મહારાજની જ ગાદી છે. હકીકતમાં ઇન્દ્રાવતીના હૃદયધામમાં સદગુરુ મહારાજ જ બિરાજમાન છે. અને આપણે એના દર્શન પણ બધા કરી રહ્યા છીએ તારતમના માધ્યમથી. એક તમને દ્રષ્ટાંત દઉં. પહેલા મેં પણ એક વખત લગભગ નિવેદન કર્યું હતું કે જ્યારે સ્વામી વિવેકાનંદ વિશ્વમાં બધે ભ્રમણ કરતા હતા, વિદેશની ધરતી ઉપર જ્યારે એને મોટા મોટા સંમેલન થતા હતા અને એને સ્પીચ આપવાનો વારો આવ્યો, અને બહુ સરસ સુંદર સ્પીચ આપતા હતા, એટલે વિદેશવાળાએ કીધું કે આટલી સરસ તમારી મીઠી વાણી, અમને આમ અંદરથી આનંદ થાય છે કે આ કોઈ બહુ મોટી કૃપા છે. ત્યારે વિવેકાનંદે કીધું કે હું કાંઈ બોલતો નથી, જે કાંઈ છે એ મારા હૃદયમાં મારા સદગુરુ, મારી પાછળ મારા સદગુરુની છબી છે. સામે ફોટોશૂટ કરતા હતા, ફોટો પાડવા વાળા આવ્યા, એટલે એને કીધું કે મારી પાછળ મારા સદગુરુની છબી છે, હું કાંઈ જ નથી. જે કાંઈ બોલે છે મારા સદગુરુ બોલે છે, હું કાંઈ જ નથી. અને જ્યારે ફોટોવાળાએ ફોટો ખેંચ્યો અને પછી જ્યારે ફોટો ધોવામાં આવ્યો ને સુંદર સાહેબજી, તો હકીકતમાં સ્વામી વિવેકાનંદની પાછળ એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ મહારાજનો ફોટો પણ સાથે આવ્યો. આ વિશ્વાસ છે કે વિશ્વાસ કરીને દોડે છે. એના સદગુરુ ઉપર વિશ્વાસ, અતૂટ વિશ્વાસ હતો કે હું કાંઈ બોલતો નથી, જે કંઈ બોલે છે મારા સદગુરુ બોલે છે. અને જ્યારે એ વિશ્વાસ આપણને ગુરુ પ્રત્યે, સદગુરુ પ્રત્યે થઈ જાય ને, પછી તમારે કાંઈ ચિંતન મંથન કરવાની જરૂર નથી. એ પ્રવાહ ત્યાંથી જ ચાલ્યો આવે. જેવો પ્રવાહ
ઇન્દ્રાવતીના હૃદયમાંથી બહાર વિસ્ફુટ થયો કે અંદર એક બીજ હતો ને એ સદગુરુ મહારાજે જ આજે આ વાણીનો વિસ્તાર કર્યો. એટલે ઇન્દ્રાવતી કહે છે, વચન એક કહેતે ઇન પર હમ ઘરો જાય કે લેસી ખબર. સદગુરુ મહારાજ કહે છે, કહેતા હતા કે હું ઇન્દ્રાવતીના હૃદય ધામની અંદર અદ્રશ્ય સ્વરૂપે બિરાજમાન છું, તમે એમાં મારા દર્શન કરજો. આપન કરી જો પહેલે ચાલ, પ્રેમ મગન બીતે જો હાલ, એ સબ કિયા અપને કારણ, એહી પૈડા અપના ચલન. કે પહેલા વ્રજ અને રાસલીલામાં આપણો વ્યવહાર કેવો રહ્યો આપણે યાદ કરીએ ને, કે વ્રજમાં અને રાસમાં આપણો વ્યવહાર કેવો હતો, કે બધી વ્રજની અંદર આપણે બધી જ ગોપાંગનાઓ, બધી જ ગોપિકાઓ એક સાથે જલ ભરવા જતી હતી, પોતપોતાના ઘરમાં રહે પણ એટલી એક દિલી હતી, એવો સ્વભાવ મળતાવડો, એટલો પ્રેમ હતો કે દોડી અને કૃષ્ણને મળતી. કોઈના મનની અંદર એવું નહોતું કે કૃષ્ણ આને પ્રેમ વધારે કરે કે મને પ્રેમ વધારે કરે. રાસની અંદર આપણો વ્યવહાર કેવો હતો કે જ્યારે સ્વાતસી અને રાજસી ઢળી પડી, જ્યારે કૃષ્ણ અંતર ધ્યાન થયા ત્યારે તામસી સખ્યોએ એને ઊભી કરીને ગળે લગાવી કે નહીં, ચાલો કૃષ્ણ અહીંયા જ હશે, આપણે સાથે મળી અને બધા અનુકરણ લીલા કરીએ, ભજન કરીએ. સદગુરુ મહારાજ એક પોઈન્ટ મૂક્યો છે, આપન કરી જો પહેલે ચાલ, પ્રેમ મગન બીતે જીઓ હાલ. તમે વ્રજમાં ને રાસમાં જે પ્રેમના પગલા ભર્યા, એ સબ કિયા અપને કારણ, કે ધામધણીએ આપણા માટે જે લીલાનો વિસ્તાર કર્યો હતો, પણ એહી પૈડા આપણા ચલન. વસ્તુતઃ આજ આપણો પ્રેમ માર્ગ છે અને તેના પર ચાલી અને મુકરર યાદન કિયે ન કિયા મુકરર, કે તેના ઉપર ચાલીને આપણા સ્થાન પરમધામ સુધી પહોંચવાનું છે. તો વ્રજમાં અને રાસમાં આપણો વ્યવહાર એકદમ પ્રેમના માર્ગે હતો અને અત્યારે આપણો વ્યવહાર જાગણી લીલા, જાગ્રત બુદ્ધિ, જાગ્રત જ્ઞાન. તો આપણો વ્યવહાર કેવો? સુંદર સાથ પ્રત્યે આપણો વ્યવહાર કેવો? સુંદર સાથજી એ સદગુરુ મહારાજ બતાવી રહ્યા છે કે યાદ કરો, વ્રજમાં કેવો વ્યવહાર હતો, રાસમાં કેવો વ્યવહાર હતો, અને હવે આ જાગણી લીલામાં પણ તમે જ છો. પણ જાગણી લીલામાં વિશેષતા છે, વ્રજ અને રાસથી પણ અધિક વિશેષતા છે. શું છે? વ્રજમાં નિદ હતી, રાસમાં સ્વપ્ન હતું, અને જાગણી લીલાની અંદર અવસ્થા જાગ્રત બુદ્ધિનું જ્ઞાન, સામર્થ્યવાન સદગુરુ, અને લીલા છે, જાગણી લીલા થઈ રહી છે. તો વિશેષ છે કે નથી? એટલે જ કીધું કે તામે જાગણી બડી કહાહી. જાગણી લીલાને મોટી કીધી છે કારણ કે જાગે સુખ અનેક હે, અખંડ અલેખે. જાગ્યા પછી પારાવાર સુખ છે, અનગિનત સુખ છે, એને લખવામાં પણ આવતા નથી. તમારી અંદર કૃષ્ણ પ્રત્યે પારાવાર પ્રેમ હોય, રાજ્ય પ્રત્યે, શું તમે લખી શકો કે મારે આ રીતનો પ્રેમ છે? એ તમે લખી શકો? એટલે કીધું ચૂપ મહેર શ્રી રાજસ કી કેસે મેં ગાવું, मैं अपने पिया पर वारी वारी जाऊं, जुबा से कहीं ना जाए, ना लिखने में आए, ना लिखने में आए, ना दिखने में आए, महेर श्री राज की कैसे मैं गाऊं. એ મહેર થઈ જાય તો તમે કેવી રીતે મહેરને ગાઈ શકો? એ મહેરનું વર્ણન તમે કેવી રીતે કરી શકો? ઘી છે એ પ્રેમનું સ્વરૂપ. આપણા પરમધામની અંદર ઘૃત સાગર છે. ઘૃત એટલે ઘીનો સાગર. હવે ઘીનો સ્વાદ કેવો છે તમે કહી શકશો? ઘૃત એટલે પ્રેમ, ઘીનો સાગર એટલે ઈશ્કનો સાગર કીધો છે ને. ઘૃત સાગર, ઈશ્કનો સાગર એનું બીજું નામ. તો તમે કહી શકો
તમે ઘીને તમે ખાઓ, તમે ઘીનો ટેસ્ટ કરો તો તમે કહી શકો કે ઘી કેવું છે? ઘી ખાટું છે એમ પણ ન કહી શકો, ઘી ગળ્યું છે એમ પણ ન કહી શકો, ઘી કડવું છે, ઘી તીખું છે એમ કહી શકો? એનો કોઈ સ્વાદ જ નથી, એ ઈસ્કમય છે. ઘીના સ્વાદનું વર્ણન તમે કરી શકો નહીં. એમ રાજ્ય પ્રત્યે જે પ્રેમ છે એ બેસુમાર છે, એનું વર્ણન તમે કરી શકો નહીં. એટલે કીધું મહેર શ્રી રાજ કી કૈસે મેં ગાઉં, जुबा से कही ना जाए, न दिखने में आए न लिखने में आए. એ પરમાત્માની મહેર થઈ જાય એટલે આત્મા મૌન થઈ જાય કે નહીં, ઠંડી થઈ અને બેસી જાય, શાંત થઈ જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે દેખ લાયા સબ પ્રગટ કર, સાથ સકલ લીજો ચિત ધર, એ જીન કરો તુમ હલકી બાન, ધની કહાવત અપની જાન. કે દેખ લાયા સબ પ્રગટ કર, ધામ ધણીએ આપણા માટે જ શું પ્રગટ કર્યું? લીલા કરીને એને કીધું, આગળ આવશે કે અબ લીલા જાહેર કરે, જો સુખ સૈયા હૃદય ધરે, પીછે હોસી સુખ સબાના, પસર સિએ 14 ભવન, અબ લીલા હમ જાહેર કરે. કે પરમાત્માને લીલા પ્રગટ કરવાનું થયું. જ્યારે લીલા પ્રગટ કરે ત્યારે જ એમાં એ ઈશ્કને સાહેબી બતાવી શકે અને લીલાની અંદર જ બ્રહ્મપ્રિયાઓ દુઃખરૂપી ખેલ જોઈ શકે. એટલા માટે જ આ સંસારની અંદર લીલા પ્રગટ કરી 3 લીલાના માધ્યમથી બ્રહ્મપ્રિયાઓ ખેલ આ સંસારની અંદર જોઈ રહી છે. અત્યારે પણ વ્રજની લીલાની માધ્યમથી જોઈ રહી છે. અત્યારે પણ બ્રહ્મપ્રિયાના અંતઃકરણમાં વ્રજની લીલા છે, રાસની લીલા છે અને વ્રજ અને રાસ છે તો જ જાગણી લીલાની અંદર આનંદ છે. સુંદર સાજી એટલે કીધું કે ધામ ધણીએ આપણા માટે આ લીલાઓ પ્રગટ કરી, દેખલાયા સબ પ્રગટ કર, સાથ સકલ લીજો ચિત્ત ધર. આ લીલાઓને તમે તમારા અંતઃકરણની અંદર ચિત્તમાં ગ્રહણ કરશો. એ જીન કરો તુમ હલકી બાન. આ દિવ્ય વાણીને સાધારણ સમજતા નહીં. આ ચરણ ખૂબ માર્મિક છે કે એ જીન કરો તુમ હલકી બાન. આ મારી દિવ્ય વાણીને તમે સાધારણ વાણી નહીં સમજતા. ધની કહાવત અપની જાન, ધામધણી મને પોતાની અંગના જાણી સમજી અને આ દિવ્ય વાણી મારા દ્વારા કહેવડાવી રહ્યા છે. ઇન્દ્રાવતી કહે છે કે તમે એમ નહીં માનતા કે આ તો ઇન્દ્રાવતી કહી રહી છે ને સામાન્ય વાત છે. ના, આ દિવ્ય વાણી માટે આ સંસારના જગતના જીવોએ શું નહોતું કર્યું, બધું જ કરી ચૂક્યા હતા. કે એ વાણી કે કારણે કઈ ભૈરવ જંપાવે, એ વાણી કે કારણે તિલ તિલ દેહ કટાવે, એ વાણીને કારણે અગન જ પીધી, એ વાણીને કારણે દેહ દમન જ કીધી. આ વાણી માટે શું નહોતું થયું? આપણે આવશે આગળ બેહદ વાણીમાં કે બધું જ આ વાણી માટે કરી ચૂક્યા, પણ એક બૂંદ પણ પ્રગટ નહોતી થઈ. પણ ઇન્દ્રાવતી કહે છે કે એ તો આયો જૈસે પૂર દરિયાએ. સદગુરુ મહારાજની કૃપા થઈ અને દરિયામાં જેમ નદીની અંદર પૂર આવે, વેગને તમે માપી ન શકો, એમ મોટા વેગે પૂર આવ્યું ઇન્દ્રાવતીના હૃદયમાં. રાસ પ્રકાશ ખટૃતિ કલશ 18,758 વાણીનો એક સાગર, એક મહાસાગર આ સંસારમાં પ્રગટ થયો. એટલે કહે છે કે આ દિવ્ય વાણીને તમે સાધારણ નહીં સમજતા. એક એક શબ્દ, એક એક અક્ષર, એક એક અક્ષર, એક એક શબ્દ, એક એક ચરણ, એક એક ચોપાઈ એ રાજજીના જ અંગ છે. અંગ સુંદર સાથજી. અને એ અંગમાંથી હું ને તમે કાપવાની કોશિશ કરશું કે હવે મંત્રને શોર્ટ કરી નાખી કે બીજ મંત્ર જ બોલી. અરે જે મંત્ર છે 6 ચોપાઈનો
એ આખું રાજજી મહારાજનું સાંગો પાંગ સચ્ચિદાનંદમય સ્વરૂપ છે. અને પૂરો મંત્ર આપણે 6 ચોપાઈનો પૂરો મંત્ર આપણે જાપ કરશું ને તો એનું ફળ આપણને અધિક મળશે. સુંદર સાથજી, આ વાણી રાજ્યનું જ અંગ છે. એક એક અંગ તમે જુઓ. રાસહી ચરણ પ્રકાશ પિંડુરિયા ખટરુતિ ઘૂંટન કલશ જંગન કી સનંદા કમર કર કિરણ તન સોહે નાભી ખુલાસા ઉદર ખિલવત કી હૃદય પરિક્રમા કંઠ સાગર છબી મુખ સિનગાર નાસિકા સિંધી શ્રવણ મારફત નયન સો ક્યામત નામા 14 અંગ મિલી એક ધનિકો. રાજજી મહારાજના બધા અંગ છે એટલે કીધું એ જીન કરો તુમ હલકી બાન. આ વાણીને તમે સામાન્ય નહીં સમજતા. ધની કહાવત અપની જાન. ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ મહારાજ મને એની અંગના સમજી અને મારા હૃદયમાં બેસી અને આ વાણી ખુદ કહી રહ્યા છે. સુંદર સાજી, તો આવો એ સદગુરુની કૃપા આપણા બધા જ સુંદર સાથ ઉપર અપરંપાર વરસતી રહે અને એક એક સુંદર સાથ ના હૃદયમાં આ વાણી ઉજાગર થાય. તારતમ તો છે જ, પણ એનો પ્રકાશ થાય. આ પ્રકરણનું નામ શું છે? લીલા કો પ્રકાશ હોના, આત્મા કો પ્રકાશ ઉપજ્યો, કે આત્માની અંદર પ્રકાશ થાય. એ જ શુભકામના સાથે આજનો સમય અહીં પૂરો થયો અને આવતીકાલની ચર્ચા સુંદર સાજી આપણે આવતીકાલે કરશું. આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. અને હા, એક વાત કહી દઉં, 15 દિવસ સુધી 15 થી 20 દિવસ સુધી બહાર જાઉં છું એટલે સૌરાષ્ટ્રમાં ચર્ચા તો ત્યાં થશે જ, પણ આવતીકાલે રસ્તામાં છું એટલે ચર્ચા થશે સંભવ નથી. એટલે કાલનો દિવસ રજા રહેશે અને પરમ દિવસે રેગ્યુલર ફરી પાછી ચર્ચા શરૂઆત થશે. અને જો કદાચ નેટવર્કનો પ્રોબ્લેમ હશે તો આગળ પાછળ જઈને વાડીએ જઈને પણ હું તમને ચર્ચા સંભળાવવાની છું. સુંદર સાજી, એવી મારી ઈચ્છા છે કે મારા સુંદર સાથ ચર્ચાથી વંચિત ન રહે, લાભ લેતા રહે એવી કોશિશ તો કરીશ જ. તો પરમ દિવસે આપણે બધા આ જ સમયે મળશું. આજે અહીંયા જ વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ પ્રણામ.